કાલાબાધેત ત્રિસત્ય. કોઠારિયાની પાવન ધરામાં આ ત્રીજી વખત વજા બાપાની એ દિવ્ય ચેતના અને એની એ દિવ્ય ભાવનાને આપણા સૌનું એક શ્રદ્ધાનું સુમન અર્પણ કરવા માટે થઈને જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ, પહેલી વખત કથા કરી ત્યારે મેં કથાના વિશ્રામના દિવસોમાં એક વાત કરી હતી કે અહીંયા તો ખૂબ લોકો સેવા કરે છે, અમે તો શું બીજી સેવા કરીએ મુકુદાસ બાપુ. પણ ત્યારે મેં વ્યાસપીઠથી એવું જાહેર કરેલું કે એકાદ વખત જ્યારે ઠાકોરજી કૃપા કરશે ત્યારે મારો જેટલો કંઈ ખર્ચ છે, આ સાઉન્ડનો, આ સંગીતવાળાનો, બ્રાહ્મણોનો, મારા રસોઈયાનો, આ શૂટિંગવાળાનો જેટલો કાંઈ ખર્ચ છે એમાંનો એક પણ રૂપિયો લીધા વગર કોઠારિયામાં એક કથા કરીશ. એનો મનોરથી હું રહીશ. એવી મેં પહેલી કથામાં એકવાર મારો મનોરથ વ્યક્ત કરેલો. જ્યારે સુરેન્દ્રનગરમાં મહાત્મા સ્વામીને ત્યાં ગુરુકુળમાં કથા ચાલતી હતી ત્યારે પ્રહલાદભાઈ આદિ સૌ, જયદીપને સૌ કથા લેવા આવ્યા. પણ એ વખતે એક સેવાની કથા અપાઈ ગયેલી હતી એટલે મેં ના પાડી. તો એમણે બીજી વખત મનોરથીઓ ગોતીને એમણે કથા કરી અને આજે ત્રીજી વખત મેં જે મનોરથ કર્યો હતો કે એક પણ રૂપિયો લીધા વગર કથા કરી દઈશ, એ કથા લઈને ફરી પાછો આવ્યો છું. આજે એક પણ રૂપિયો લીધા વગર, ન સંગીતવાળાઓનો, ન આ સાઉન્ડવાળાઓનો, ન આ શૂટિંગવાળાઓનો, ન રસોઈ, અમારો જેટલો ખર્ચ છે એ બધો જ અમારો ઠાકોરજી યજમાન છે. આજે અહીંયા બાકીનું જે કાંઈ અહીંયા નિર્માણ થયું છે એના મનોરથીઓ ખૂબ ઉદાર ભાવે અહીંયા પોતાની સેવા કરી રહ્યા છે. તો આજે એ મનોરથ ભગવાન ઠાકોરજીએ જે સંકલ્પ મને મનોરથ થયેલો એ આજ ભગવાને પૂરો કર્યો. અને એ મારા મનોરથમાં મને જેને જેને સારું લાગ્યું એ મેં પ્રેરણા કરી અને એ લોકોએ આમાં સેવા કરી. તો આજે એ ત્રિકાલા બાધિત, કાળને આધીન એ સત્ય આજે પુનઃ જ્યારે કોઠારિયામાં આજ ભગવાન સત્ય સ્વરૂપ બિરાજા છે. આપણે સૌ કથાને સાંભળવા માટે આ કથાના માંડવામાં બેઠા છીએ. ઠંડી નથી લાગતી ને કોઈને? ગરમી તો છે નહીં. અને ગરમી ન થાય એટલા માટે જ આવો સરસ મંડપ પૂજ્ય બાપુની પ્રેરણાથી આ જ્યારે જ્યારે પણ એક પહેલી વખત કથામાં આવ્યો ત્યારે કંઈક અલગ આયોજન હતું, બીજી વખત આવ્યો ત્યારે થોડોક સુધારો થયો, આજે ત્રીજી વખત આવ્યા તો ધડખમ સુધારો થઈ ગયો. આપણી દુધરેજની આ પરંગણાની એક જાગતી જગ્યા એટલે વડવાળા દેવ પૂજ્યપાદ કણીરામ બાપુના આશીર્વાદ લઈને હું આનંદિત બહુ થાઉં જ્યારે જ્યારે પ્રસન્નતા મને એ વાતની થાય કે દુનિયામાં કોઈને શ્રીફળની માનતા કરાય, કોઈ દુનિયામાં કોઈ માણસને ધજાની માનતા કરાય કોઈ જગ્યામાં, પણ આખી દુનિયામાં એકમાત્ર એવું વડવાળા દેવ છે
જ્યાં દીકરાની માનતાઓ થાય છે, જ્યાં દીકરાઓ અર્પણ થાય છે. એવી પ્રવાહી પરંપરાની આપણી આ એ જગ્યા. તો માં ગાયોની સેવા માટે અને દરેક જીવની સેવા માટે, જો કે આમ તો ગાયોની ખાલી સેવા કહીશ તો ખાલી ગાયો થઈ જશે, પણ અહીંયા આ એક એવી જગ્યા છે રામરોટી અન્નક્ષેત્ર કે જ્યાં કીડિયારું પૂરવાથી લઈને મનુષ્યને રોટલા આપવા સુધીની સેવા ત્યાં થઈ રહી છે. અને એ સેવાના યજ્ઞમાં આપણે સૌ આજે આહુતિ દેવા માટે પધાર્યા છીએ. અને ઠાકોરજીએ આપણને પહેલા દિવસે આ યજ્ઞમાં બેસવા માટે અધિકારી બનાવ્યા. એ આપણા બધાનું સૌભાગ્ય છે વાલા સ્વજનો, એ આપણા સૌનું સદભાગ્ય છે. અકા કીબોર્ડ થોડું કઈ ઉપર આપ આમાં. એ પરમ સૌભાગ્ય છે આપણું. આપ્યું હજી નથી આવ્યું અહીંયા. આમાં આપજે, આમાં. કારણ કે માંડવો એટલો મોટો છે ને એટલે બધું બહારનું બહાર જ વ્યૂ જાય છે. તો ઝાલાવાડની આ પાવન ધરા, પોથયાત્રામાંથી આવ્યા એટલે મુકુંદ બાપુ મને કહેતા હતા કે આ ઝાલાવાડની ગરમી તમને આપવાની છે, પણ આમાં ગરમી થાય એવું ક્યાં કઈ રહ્યું છે. આટલા સરસ આ આયોજનને જોઈને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું ને એકવાર આ આયોજન કરનારાઓને તાળીઓથી વધાવી લો. એકવાર પ્રહલાદભાઈ આદિ સૌએ જેમણે આટલું સરસ આયોજન આપણા માટે કર્યું છે કે આટલી કાળજાળ ગરમીમાં પણ તમને ગરમીનો અહેસાસ ન થાય એના માટેની આ વ્યવસ્થા છે. જોકે આ કોઠારિયા ધામ એવું છે, મેં પહેલી કથામાં અનુભવ્યું છે ને, મેં મારી સગી આંખે જોયું છે કે બપોરના 1 વાગે તડકામાં ઊભા રહીને લોકોએ કથા સાંભળેલી છે. મેં મારી નરી આંખે જોયેલું છે. એટલે જ્યાં કથાનો પ્રેમ તમને આટલો બધો વળગ્યો છે, આજે ભગવાન આપણા પર કૃપા કરી કે આપણે સૌ ઠાકોરજીના આ યજ્ઞમાં, ભગવાનના આ જ્ઞાન ગંગાના આ પ્રવાહમાં આપણે સદભાગી બનીને અહીંયા બેઠા છીએ. થોડીક વાત તમને કહી દઉં, ઓલા બધા બાઉન્સરો હતા કઈ ગયા વ્યવસ્થાપકો, રાજન એ છોકરાઓ એને બધાને કહો ને, બધા આ જેટલા છોકરાઓ રમે છે ને એને બધા હવના વાલીઓને આપી દે, જો અહીંયા હાજર હોય તો. કથામાં આવ્યા પછી તમે એટલું કહીને ઘરેથી નીકળો છો કે અમે કથા સાંભળવા જઈએ છીએ, એટલે અહીંયા તમારે સાંભળવાનું જ કામ કરવું, સંભળાવવાનું હું કરીશ. અને અભી તું નીચે ઉતરી જાવે. હા ઉતરી જા. તારું ટેબલ છે ત્યાં? તારું ખેતર છે એમાં વાવી નહીં, બીજાના ખેતરમાં વાવવા શું કામ આવ્યું છે તું? પ્રભુએ આજ આપણા ઉપર અતિ કૃપા કરી
રામચરિતમાનસની એ ચોપાઈ સાથે અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા જાહી પર હોઈ. બાબા ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે જેના ઉપર ભગવાનની અતિશય કૃપા થાય ને એવા લોકો આવા માર્ગમાં પગલા માંડે છે. જેના ઉપર ભગવાન અતિ કૃપા કરે એવા લોકો સત્સંગના માંડવામાં જઈને બેસે, બાકી ઘરેથી કથામાં જવાનું કઈ અને મેળાના ચકડોળમાં બેસી જાય. એ વાલા વૈષ્ણવો, આપણે ચકડોળમાંથી છૂટવું છે, આમ 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 ફેરામાંથી છૂટી જવું છે, એટલે તો આ માંડવામાં આવવું છે. નકર આપણે ચકડોળમાં જ બેઠા છીએ 84 લાખના. એ 84 લાખના ફેરામાં બેઠા છે. એ ફેરામાંથી છૂટવા માટે આપણે અહીંયા બેસી જવું છે. વારા ફરતી વારામાંથી નીકળી જવું છે. જન્મ અને મરણના આ ફેરામાંથી અમારે નીકળી જવું છે. તો પરમાત્માએ આજ આપણને અતિ કૃપા વરસાવી, અનુગ્રહ કર્યો ભગવાને. બીજું એક હજી સૂચન કહું, આ બાજના જેટલા સ્પીકરો જે આ બધા મેળાવાળાના હોય ને એ બધું બંધ કરાવજો. નકર એનું ઢીંચુક ચાલુ રહે. આપણને એમ થાય કે આપણે ઓલા વેવ્સમાં કથા કરીએ છીએ. શું કરીએ છીએ? ઓલા ઓફ બીટમાં બીટવાળા સંગીત આવી ગયા ને, બીટવાળા ધક 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 થઈને. તો પ્રભુએ અતિ કૃપા કરી આપણા ઉપર, અને આપણે સૌ આ માંડવામાં બેઠા છીએ. આ ભાગવત જન્મ અને મરણના ફેરામાંથી આપણને છોડાવવા વાળું છે. જન્મ અને મરણનો જ્યાં આપણને ભય લાગે, ભય છોડાવવા વાળો. આ સંસારનું સૌથી મોટું દુઃખ કોઈ હોય તો એ જન્મ અને મરણ છે. ભગવાન વેદવ્યાસે શુકદેવજી મહારાજને કહ્યું કે શુકદેવ, તમે સંસાર સ્વીકારી લો, ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરો. શુકદેવ ભગવાનને જન્મતાની સાથે કીધું, પિતાજી, આ સંસારને સ્વીકારીને આ ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરી અને મારે જન્મ અને મરણના મોટા દુઃખમાં નથી જવું. આ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે જન્મ અને મરણ. કારણ કે માના ઉદરમાં રહેવું, મળ મૂત્ર અને વિષ્ટાના એ ખાડામાં પડવું, ઊંધા લટકવું, અને ભગવાનને પ્રાર્થના કરવી પડે કે પ્રભુ અહીંથી છોડાવી દો મને. મરણના સમયે પણ એટલી જ વેદનાઓ. મૃત્યુનો ભય સતત સતાવ્યા કરે. આ દુનિયામાં ડર એનો રખાય કે જે ન થવાનું હોય એ આપણી હારે થાય, એનો ડર રાખવો જોઈએ, ન થાય.
લોકો મરણથી ડરે છે, કારણ આ દુનિયામાં કોઈને મરવું ગમતું નથી, અને આપણને નથી ગમતું છતાંય મરવું તો પડે જ. કેટલા લોકોને સ્વર્ગમાં જવું છે? હાથ ઊંચો કરો. સ્વર્ગની ઈચ્છા કેટલાને છે? કોઈને નહીં? બહુ સારું કહેવાય. લો, નર્કમાં વસ્તી વધી જાય, કારણ કે જવાનું બે જ જગ્યાએ, કા સ્વર્ગમાં કા નર્કમાં. તમે લોકોએ ફોર્મ ભર્યા કે નહીં? હમણાં ફોર્મ ભરાય છે, ચૂંટણીના ફોર્મ ભરાય છે હમણાં. પણ આપણે તો ફોર્મ ભરવાનું છે સ્વર્ગનું. તો કેટલા લોકોને સ્વર્ગમાં જવું છે? સ્વર્ગમાં નર્કમાં જ્યાં જવું હોય ને યાદ રાખજો, સ્વર્ગ ને નર્કમાં જવા માટે તમારે એક જ માત્ર સાધન છે, મરવું પડશે. થોડુંક મરી જવું પડશે. મર્યા વગર સ્વર્ગ અને નર્ક પ્રાપ્ત નહીં થાય. તો પરમાત્મા આ ભાગવતની કથા આપણને મૃત્યુના ભયમાંથી છોડાવી દે છે. તો જિંદગીમાં ડર એ વાતનો રાખવો કે જે વસ્તુ આપણી હારે ન થવાની હોય એ ન થાય, એનો ડર રાખવો. માણસ મૃત્યુથી ડરે, જે થવાનું છે ને, તું કદાચ ડરે કે ન ડરે, મૃત્યુ તો આવવાનું છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. તો આજે જન્મ ને મરણના ડરમાંથી, જન્મ ને મરણના દુઃખમાંથી આપણને છોડાવે એવો પાવન ગ્રંથ કોઠારિયાની પાવન ધરામાં જ્યારે ભગવાન પધાર્યા છે, આપણે સૌ આ ગંગાના, આ જ્ઞાન ગંગાના આ પ્રવાહમાં અવગાહન કરી લઈએ, થોડું સ્નાન કરી લઈએ. અરે સ્નાન ન કરો તો હાથ પગ ધોઈ લો. હાથ પગ ધોવાની પણ આળસ ચડતી હોય તો જરાક આમ ચરણામટ લઈ લો, અને ચરણામટ લેવાની પણ આળસ ચડતી હોય તો થોડુંક પાણી ખાલી માથે છાંટી લો, બસ. ઘણા ગંગા કિનારે જઈને માથે પાણી છાંટીને વૈયા પાછા, સ્નાન ન કરે. ઘણા લોકો યમુના કિનારે જઈ અને ખાલી દર્શન કરીને વૈયા આવે, પાન ન કરે. પણ આજે તમને આ જ્ઞાન ગંગામાં સ્નાન અને પાન બે કરવાનો અવસર મળ્યો છે, તો જેટલું થાય એટલું સ્નાન અને પાન કરી લેજો વાલા સ્વજનો. પરમાત્માની આ કથાના માધ્યમે આપણે સૌ આનંદનો અનુભવ કરીએ. જેટલી બાકી છે એ જિંદગીને આપણે આનંદિત કરી દઈએ. ઘણાને આનંદ કોઈ સારી ગાડીમાં મળે, ઘણાને આનંદ કોઈ સારા મકાનમાં મળે, ઘણાને આનંદ પિક્ચર જોવામાં મળે, ઘણાને આનંદ ફરવામાં મળે. પણ મારે તમને કહેવું છે કે ગાડીમાં, મકાનમાં, ફિલ્મમાં, ફરવામાં જે કાંઈ મળે એ બધી મજા છે. આનંદ તો કેવલ મારા ઠાકોરજીની કથામાં જ મળી શકે, કારણ કે જેની પાસે જે હોય આપી શકે. આ દુનિયામાં આનંદ કેવલ પરમાત્મા પાસે છે, કારણ કે પરમાત્મા આનંદ ઘન સ્વરૂપ છે. સારી ગાડીમાં એક તમે આમ ચક્કર લગાવીને આવો, એક આમ, અને ઉતરો નીચે, કોઈ પૂછે કેમ થયું? આપણે નવી કાર લેવા જવું હોય ને ટેસ્ટ ડ્રાઈવમાં જઈએ એટલે ઉતરીએ એટલે આપણી પાસેથી ફીડબેક લઈ કે કેવું રહ્યું તમને, એટલે આપણે શું કહી? બહુ મજા આવ્યો, સરસ છે. પિક્ચર જોઈને બહાર આવો, તમને પૂછે કેવું લાગ્યું, તો કે બહુ મજા આવી. પણ કથામાંથી નીકળ્યા પછી કોઈ દી આપણે કહીએ મજા બહુ આવી એમ? ના. કથામાંથી નીકળ્યા પછી કોઈ પણ પૂછે, વક્તા ગમે તે હોય, પણ ભગવાનની કથામાંથી તમે નીકળો અને પછી કોઈ પૂછે કેમ થયું, તો આપણે તરત કંઈક બહુ આનંદ આવ્યો આજે કથામાં.
કારણ અહીંયા આનંદની વહેંચણી થઈ રહી છે. પરમાત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે. તો એ પરમાત્મા આપણી વચ્ચે આજે પધાર્યા છે અને આપણે ભગવાનના ખોળામાં બેઠા છીએ, ભગવાનના મંદિરમાં બેઠા છીએ. અત્યાર સુધી આ માંડવો હતો, હવે મંદિર બન્યું છે અને મંદિરમાં પવિત્રતા હોવી જોઈએ. મંદિરની અંદર 2-3 વસ્તુઓની આવશ્યકતા બહુ છે. એક તો મંદિરમાં સ્વચ્છતા હોવી જોઈએ, બીજું મંદિરમાં પવિત્રતા હોવી જોઈએ. સ્વચ્છતા અને પવિત્રતામાં બહુ તફાવત છે. તો સ્વચ્છતા પણ હોવી જોઈએ, મંદિરમાં પવિત્રતા પણ હોવી જોઈએ, અને બીજું મંદિરમાં નીરવ શાંતિ હોવી જોઈએ. આજે પહેલો દિવસ છે એટલે તમને બધાને એકમાત્ર સૂત્ર આપી દઉં વાલા સ્વજનો. 2 જગ્યાએ હંમેશા ચૂપ રહેવું. એક, ભગવાનના મંદિરમાં જાઓ ત્યાં સુધી બને ત્યાં સુધી ચૂપ રહો, મૌન રહો. પ્રભુને જોયા કરો, પ્રભુની મનમાં પ્રાર્થના કર્યા કરો. અને એક આવા સત્સંગમાં બેઠા હો, કોઈ મહાપુરુષોના ચરણારવિંદમાં બેઠા હોય, કોઈ સાધુની પાસે બેઠા હો, ત્યારે બહુ વધારે પડતું બોલ ન કરવું, બને ત્યાં સુધી મૌન રહીને સાધુને જોયા કરવું, સાધુના દર્શન કર્યા કરવા. કથાઓમાં પ્રાયઃ મૌન રહીએ, કારણ કે અહીંયા બોલવા કરતા સાંભળવાનું બહુ સારું છે. જ્યારે અમુક સમયે બોલવાનો અવસર આવે તો કથામાં બોલી લઈએ. કોઈ ધૂન ગવાતી હોય તો ધૂન ગાઈ લઈએ. પછી ત્યારે મૌન ન રહેવું. આજના દિવસે મારી પ્રાર્થના છે તમને અહીંયા જેટલા લોકો સાંભળો છો બધાને, કે આવતીકાલ સવારમાં 9 કલાકે જ્યારે કથામાં આવો ને, ત્યારે કથાના મંડપમાં પ્રવેશ કરો એટલે એટલું યાદ રાખો કે મારે મૌન વ્રત છે. અહીંયા મૌન રહીને કથા સાંભળવી. બને તો આંખો બંધ કરીને ઠાકોરજીની કથાને સાંભળવાનો પ્રયત્ન કરો. આજુબાજુવાળાની સામે જોવાનું જ રહેવા દો. કોઈની સામે જોઈએ તો વાત કરવી પડે ને. બને તો ઘરેથી હાથમાં એક ગૌમુખીને માળા લેતા આવો. માળાને ફેરવતા ફેરવતા ઠાકોરજીની કથા સાંભળો. કારણ કે કથામાં વિક્ષેપ કરવો એ પાપ છે, અને આજ નહીં તો કાલે પાપનું ફળ મળ્યા વગર નહીં રહે. આપણા અનાજ ભરવાની કોઠલીમાં તમે ઘઉં ભર્યા હોય અને ઉપરથી તમે એમાં બાજરો નાખી દો, અને પછી આપણે એમ કહીએ કે બાજરો નાખ્યો પણ બાજરો આવ્યો નહીં. પણ જ્યાં સુધી ઘઉં છે ત્યાં સુધી બાજરો નહીં આવે, પણ જેવો બાજરાનો વારો આવશે પછી ઘઉં નહીં આવે. એવી જ રીતે અત્યારે કદાચ તમે આ કથામાં વિક્ષેપ કરશો તો તમને એનો અનુભવ નહીં થાય કે અમારાથી પાપ થયું. તમે તો તોય સુખનો અનુભવ કરતા રહેશો, કારણ કે તમારું કોઈ પૂર્વજન્મનું જે પુણ્ય છે એનો પ્રતાપ તમને મળી રહ્યો છે. પણ જેવા એ પુણ્યનો પ્રભાવ તમારો સમાપન થયો એટલે પછી બાજરાનો વારો આવશે એટલે આ વારો આવી જાય. માટે મારે તમને કહેવું છે, તમારાથી કે તમારા સાથે આવેલા કોઈ તમારા સ્નેહીથી કે તમારા બાળકોથી પણ કથા મંડપમાં, કોઈ મંદિરોમાં અજાણે પણ કોઈ વિક્ષેપ કરીને પાપ ન થાય એના માટે તમે આવતીકાલથી સાવધાન રહેજો. તમે બધા, આપણું બાળક કથામાં આવે આપણને ખૂબ ગર્વ થાય, પણ આપણું બાળક અનાયાસે પણ પાપ ન કરે કે જેથી કરીને એની યુવાની અવસ્થામાં, એની વૃદ્ધાવસ્થામાં આ કથાના વિક્ષેપનું પાપ એને ભોગવી અને દુઃખી થવું પડે. એટલા માટે બાળકને પણ તમારા ખોળામાં બેસાડી રાખો, ચૂપ રાખો એને. આપણા જીવનના પાપો કદાચ એવી જગ્યાએ બન્યા હશે કે જ્યાં આપણેથી કોઈ અજાણતા થઈ ગયેલા પાપોનું આપણે ફળ ભોગવી રહ્યા હોઈએ. અને આ દુનિયાનો નિયમ છે, કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન. આ દુનિયામાં જે માણસ કર્મ કરે એને ફળ મળ્યા વગર ન રહે.
કારણ કે કર્મનો નિયમ છે, તમે માગો કે ન માગો એ ફળ આપી જ દે તમને. તમે કદાચ ખબર ન હોય એમ એક અગ્નિનો એક અંગારો તમારા હાથમાં લઈ લો તો તમે દાજો કે ન દાજો? હાલો.